ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા વલ્લભ વિદ્યાનગરમાં સભાને સંબોધિત કરશે। 3 લોકસભા બેઠક માટે જાહેર સભા કરવાના છે। મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે હાલ તો સભાના સ્થળ પર અને હવે 4 જગ્યાએ અલગ અલગ લોકસભા બેઠક પર સભાને સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। મોદી સાહેબ વિશે તો આપણે કઈ કહેવા જેવું રહ્યું જ નથી। એક યુગ પુરુષ છે, વિશ્વગુરુ છે અને દરેક પ્રમાણમાં પોતાના કાર્ય પણ એ સપેરે જવાબદારી પૂર્વક નિભાવે છે। એમને પાછા લાવવા અને પાછા એમના હાથ મજબૂત કરવા એ દરેક પબ્લિકની, આમ જનતાની ખરેખર ફરજ છે। સભાને લઈને બહુ ઉત્સાહ છે। આણંદ અને વિદ્યાનગર વિસ્તારની અંદર સાહેબ આવવાના છે એ સાંભળીને છેલ્લા 4-5 દિવસથી બહુ ઉત્સાહ છે અને મને તો જ્યાં વધારે અનુભવ હોય, કારણ કે મને અહીંની પબ્લિક મોદી સાહેબ તરીકે બોલાવે છે એટલે મને અવારનવાર મળતા હોય ને સાહેબ વિશે ચર્ચાઓ કરતા હોય, ખરેખર ઘણો ઉત્સાહ છે। ભારતના યશસ્વી અને ગુજરાતના પનોતા પુત્ર જ્યારે આણંદના આગળ આવી રહ્યા છે ત્યારે આણંદની પ્રજા એમના દર્શન કરવા, એમને મળવા માટે ખૂબ આતુર છે અને આપ જોઈ રહ્યા છો ચારે બાજુથી કેસરીયો દરિયો ઉભરાઈ રહ્યો છે અને ખૂબ આજે નરેન્દ્રભાઈ મોદીને મળીને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો ખૂબ ઉમંગમાં આવેલા છે। આણંદ બેઠક અમે 5 લાખથી વધુ ને ગુજરાતની 26 5 લાખથી વધુ મતોથી જીતવાના છીએ। નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। ગત રોજ તેમણે જાહેર સભાઓ અને રેલી સંબોધી હતી। આ સાથે સાથે આજે આણંદ ખાતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 11 કલાકે જાહેર સભા છે। આપ સ્થળ જોઈ શકો છો કે નરેન્દ્ર મોદીની સભાને લઈને એક વિશાળ મંચ પણ તૈયાર કરવામાં આવ્યું છે। આ સાથે સાથે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ પણ છે કે આ સાથે સાથે જે કાર્યકર્તાઓ છે અને વીવીઆઈપી મહેમાનો છે તેમજ જે કાર્યકર્તાઓ છે તેમનું પણ આગમન શરૂ થઈ ચુક્યું છે। ધીરે ધીરે લગભગ 11 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચશે કરમસદ ખાતે અને કરમસદ ખાતેથી તેઓ સીધા રોડ માર્ગે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન પહોંચશે અને આ જ સ્થળે તેઓ જાહેર સભા સંબોધશે। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ।